આ ચોથી જે સ્ત્રી હતી એને 10,000 સોનામોહર મળી છે, 1 વર્ષની મુદત મળી છે. આ 10,000 સોનામોહર પોતાના ઘરમાં વાપરવા માંગતી નથી. એને કારીગરોને બોલાવ્યા અને કારીગરોને કામ સોંપ્યું કે તમે એક સારામાં સારો મહેલ બનાવો, ઝડપથી બને તે રીતે બનાવો, વર્ષની અંદર મહેલ બની જવો જોઈએ. કારીગરોએ કામ ચાલુ કર્યું મહેલ બાંધવાનું. વર્ષ પૂરો થાય એનાથી પહેલા મહેલ બંધાઈ ગયો. ચોથી સ્ત્રી રાજા પાસે ગઈ અને રાજાને કહે છે, મહારાજા, મુદત પૂરી થાય છે, નવો જે મહેલ બંધાવ્યો છે ત્યાં તમને, પ્રધાનને, સેનાપતિને અને તમારા દરબારમાં જે મોટા મોટા હોદ્દેદારો હોય એમને બધાને ત્યાં આવવાનું છે. તો જેમને જેમને નિમંત્રણ મળ્યું એ બધા લોકો એ નવા મહેલ પાસે આવી ગયા. સાબિત શું કરવું છે? માણસ પોતાની લાઈફમાં એકાદ વખત પણ જૂઠું બોલે છે કે નહીં? રાજાએ રદિયો આપ્યો છે આ વાતનો કે મેં મારી જિંદગીમાં ક્યારે પણ અસત્ય નો આશરો લીધો નથી, જૂઠું બોલ્યો નથી. તમે આમ કેમ કહેવા માંગો છો? તો બધા આવી ગયા છે, મોટા મોટા હોદ્દેદારો. અને એ ચોથી બહેનપણી કહે છે, મહારાજા, આ મહેલના લગભગ બધા રૂમ ખુલ્લા છે, એક રૂમ મેં બંધ રાખ્યો છે અને એ રૂમમાં ભગવાન છે. જે પાપી નહીં હોય એને એ રૂમમાં જશે તો ભગવાન મળશે, દર્શન થશે. અને તમે વારાફરતી એ રૂમમાં જાઓ, અગર ભગવાનના દર્શન થશે તો તમે પાપી નથી, અને ભગવાનના દર્શન જો નહીં થાય તો તમે પાપી. રાજા ગયા રૂમમાં, પ્રધાન ગયા રૂમમાં, સેનાપતિ ગયા રૂમમાં. શું કહે છે બધા લોકો? બધા લોકો શું કહે? હા, પૂછ્યું પેલી કન્યાએ, સ્ત્રીએ પૂછ્યું કે એ રૂમમાં ભગવાનના દર્શન થયા કે ન થયા, ભગવાન મળ્યા કે ન મળ્યા? તો રાજા કહે છે, હા, ભગવાનના દર્શન થયા. સેનાપતિએ કીધું, હા, થયા દર્શન. પ્રધાને કીધું, હા, થયા દર્શન. શા માટે એવું કીધું હશે? એ ચોથી બેનપણી કહે છે કે એ રૂમમાં ભગવાન કોઈ છે જ નહીં. તમે કેમ કહી શકો કે એમાં ભગવાનના દર્શન થયા? શા માટે એમ કીધું ભગવાન છે એમાં? કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાને પાપી તરીકે માનવા તૈયાર નથી. તો એ બહેનપણી, એ ચોથી સ્ત્રી રાજાને કહે છે, મહારાજા, રૂમમાં કાંઈ જ નથી, મને ખબર છે, તે છતાં તમે કીધું ને ભગવાનના દર્શન થયા. ખોટું બોલ્યા કે ના બોલ્યા? સેનાપતિ પણ ખોટું બોલ્યા કે ના બોલ્યા? પ્રધાન ખોટું બોલ્યો કે ના બોલ્યો? બીજા હોદ્દેદારો ખોટું બોલ્યા કે ના બોલ્યા? એટલે મારો મંતવ્ય શું છે કે માણસ પોતાની જિંદગીમાં ગમે ત્યારે એકાદ વખત સહી જૂઠું બોલે. આ પ્રધાન ને સેનાપતિને વિચારે છે, રાજાને હવે ગુસ્સો આવશે અને આ સ્ત્રીને દેહાંત દંડની સજા આપી દેશે. પણ રાજાએ એવું ન કર્યું અને સ્ત્રીની વાત એને ગમી. બહુ સારી રીતે મગજમાં એ વાત ઉતરી ગઈ કે આ દુનિયામાં
એવી કોઈ પણ વ્યક્તિ નથી કે એકાદ વખત પણ જૂઠું બોલી ન હોય. આ વાર્તા ઘણા ટાઈમ પહેલાં મેં વાંચેલી હતી. આજે વિષય આવ્યો છે એટલે એ વાતને લંબાવી કરી અને એમાંથી વાત એ જ આપણે કાઢીએ કે ગમે તેવી વ્યક્તિ હોય. તીર્થંકરોની વાત જવા દઈએ આપણે. આ વ્યાખ્યાનો બધા કોના માટે છે? કોઈ મહાસંતો માટે વ્યાખ્યાનો નથી, કોઈ તીર્થંકરો માટે વ્યાખ્યાનો નથી. કોના માટે છે આ વ્યાખ્યાનો? આપણા જેવા સામાન્ય જીવો માટે વ્યાખ્યાનો છે. તો આ દ્રષ્ટાંતનો તાત્પર્ય શું છે? આ દ્રષ્ટાંતનો તાત્પર્ય એ છે કે જે માણસ જૂઠું બોલે છે એ દુષ્ટ જ હોય એવું નથી. ચોથી સ્ત્રીએ એ જ વાત પુરવાર કરી દીધી કે મહારાજા તમે દુષ્ટ નથી, તમે દુર્જન નથી, છતાં જૂઠું બોલ્યા કે ન બોલ્યા? મહારાજા કે કબૂલું છું, તને દંડ નથી દેતો પણ તને ઇનામ આપું છું. તે પુરવાર કરી આપ્યું, સાબિતી કરી આપી કે દુષ્ટ ન હોવા છતાં પણ વ્યક્તિ ઘણી વખત જૂઠું બોલતી હોય છે. તો વાતચીતમાં વ્યક્તિએ બને ત્યાં સુધી અસત્યથી બચવું જોઈએ, જેટલું બચાય તેટલું. શબ્દ અને નજર એ બંનેનો ઉપયોગ વિચારકો એમ કહે છે સાવચેતીથી કરવો. કારણ કે આપણો ઉછેર અને સંસ્કારો એનું મોટું પ્રમાણપત્ર છે. શેના પર પ્રમાણપત્ર છે? એક તો શબ્દ, આપણે કેવી રીતે બોલીએ છીએ, કેવું બોલીએ છીએ, અને બીજી નજર. જ્યાં ત્યાં નજર ફરતી રહેતી હોય. આ બંને પ્રમાણપત્ર છે. આપણે કેવી રીતે ઉછર્યા અને આપણે કેટલા સંસ્કારી છીએ. 4 વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે વાતચીતમાં. પહેલી વાત, મધુર ભાષિતા. કેવું બોલવું? એકદમ મીઠું, સરસ. સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે, એમાં કહે છે વચને કા દરિદ્રતા. જબાન આપણી પોતાની છે, શબ્દો આપણને પોતાને ગોઠવવાના છે. તો બાળે સળગાવે એવા શબ્દ બોલવાને બદલે શણગારે એવા શબ્દ બોલીએ તો આપણી વાણી ધન્ય થઈ જાય. મધુર ભાષિતા. એક ક્ષેપક કથા આવે છે રામાયણમાં કે રામે એક દાનશાળા ખોલી અને એમાં નિયુક્ત કરે છે હનુમાનને કે તમારે વિતરણ કરવાનું, જે કોઈ લોકો આવે એમને તમે આપતા રહેજો. પણ હનુમાનને અભિમાન આવી ગયું. જવાબદારી સોંપાઈ, અભિમાન આવી ગયું. લેવા માટે લોકોની લાઈન લાગી ત્યારે એ હનુમાનજી લોકો સાથે જરાક તોછડાઈ ભર્યો વ્યવહાર કરવા લાગ્યા. રામ પાસે ફરિયાદ થઈ કે વિતરણ કરતી વખતે આવી રીતે તોછડાઈ કરે એ ઠીક નહીં. તો રામ વિચારે છે કે હનુમાનજી આમ તો ભૂલ કરે નહીં, પણ કેમ તોછડાઈ ભર્યો વ્યવહાર કરે છે અને એકદમ રૂખી ભાષા લોકો સામે બોલે છે? ઠીક ન કહેવાય. આપણે કોઈ સંસ્થા દ્વારા કોઈકને ખાવાનું આપતા હોઈએ અને ઘરનું પણ કદાચ આપણે કોઈને ખાવાનું આપતા હોઈએ ત્યારે ભાષા કેવી બોલવી? તોછડાઈ ભાષા ક્યારે ન બોલવી. ઘણી વખત આપણા ભોજન સમારંભોમાં ભોજન વધ્યા પછી બારે બેઠેલા હોય
એની સાથે ઘણી વખત ઘણા લોકો બહુ તોછડાઈ ભર્યો વ્યવહાર કરતા હોય, અપમાનિત કરી અને ખાવાનું દેતા હોય, પણ હકીકતમાં તમે આપવા માટે હાથ લંબાવ્યો છે, તમારા ઘરનું નથી, કોઈ સંસ્થાનું વધ્યું તમે આપી રહ્યા છો, તો આપવું કેવી રીતે? પ્રેમથી આપો, લાગણીથી આપો, મીઠાશથી આપો. જીવનમાં વાતચીત કરતી વખતે 4 વાત ધ્યાન રાખવાની છે. એમાં પહેલી વાત છે મધુર ભાષિતા, બીજી વાત છે મિતભાષિતા. હનુમાનની વાત પૂરી કરું. હનુમાનને શિખામણ તો દેવાય નહીં, આમ તો સમજદાર હતા. એટલે શ્રી રામ એક વખત એમને ફરવા માટે લઈ ગયા. ફરવા માટે જતા રસ્તામાં એક સામે માણસ મળ્યો, ભૂંડ મુખો હતો, આખું શરીર માણસનું અને ઉપરનો ભાગ ભૂંડનો. તો નવાઈ લાગી. એટલે હનુમાનજી શ્રી રામને પૂછે છે કે આ ભૂંડ મુખો કેમ છે માણસ? એટલે શ્રી રામ હનુમાનજીને કહે છે, ગયા જન્મમાં મધુર ભાષા આ બોલ્યો નથી, અને મધુર ભાષા ન બોલવાને કારણે, કર્કશ ભાષા બોલવાને કારણે એને કર્મ સત્તાએ આવી સજા આપી છે કે શરીર છે માણસનું અને ઉપરનો ભાગ માથું છે ભૂંડનું. હનુમાનજીને શ્રી રામ કહે છે, જે વ્યક્તિ મધુર બોલતો નથી અને ભાષાનો દુરુપયોગ કરે છે એને કુદરત યા તો કર્મ આવી રીતે દંડ દે છે. એટલે મધુર ભાષિતા. ઘણા બોલે ને એટલું મીઠું સરસ બોલે. નાગર લોકોની ભાષા છે ને, તમને ખબર છે, બહુ મીઠી હોય. નાગર લોકોની બહુ મીઠી. એક વાક્ય જે બોલવાનું હોય એનાથી પહેલા એવા એવા મીઠા શબ્દો લગાડે, માણસ સાંભળે ને આમ પાણી પાણી થઈ જાય. અને આજે પણ ઘણા લોકો બહુ મીઠું બોલતા હોય ને, મીઠું એવી રીતે બોલવાનું, એવું ન હોવું જોઈએ. મધુતિષ્ઠતી જીવાગ્રે હૃદય તું હલાહલમ. જીભ પર મધ અને અંદર એ રીતે ભાષા ન હોવી જોઈએ. નંબર 2, મિતભાષિતા. જરૂર પૂરતું બોલવાનું. મહાત્મા ગાંધીજી કહેતા, કોઈ પણ વાત કોઈને સમજાવવી હોય અને ઈશારાથી જો પતી જતું હોય તો વાક્યોનો ઉપયોગ ન કરો. અને કદાચ વાક્યથી ન સમજાવાતું હોય તો એકાદ નાનકડા વાક્યનો ઉપયોગ કરો. નાનકડા વાક્યથી પણ જો શબ્દથી પતી જતું હોય તો એકાદ શબ્દનો તમે ઉપયોગ કરો. અને શબ્દ વિના મૌનથી પતી જતું હોય તો બને તેટલી વાણી ઓછી વાપરો. વાણી અને પાણી બે સારા પણ છે, ખરાબ પણ છે. ગઈકાલે વાત કરી હતી, ગંદકી ફેલાવે પણ અને ગંદકી સાફ પણ કરે. મિતભાષિતા. મિતભાષિતાનો તમે શું અર્થ કર્યો? હા, જરૂર પૂરતું બોલવું. મહાવીર ભગવાને મૌન ધર્મ પણ બતાવ્યો છે, પણ હાલમાં આપણે ત્યાં એ મૌન ધર્મનું પાલન બહુ ઓછું થાય છે. ત્રીજી વાત, યથાર્થ ભાષિતા. જે હોય, જેટલું હોય તેટલું તમે બોલો. કોઈ પણ વાતને લંબાવી ખોટી રીતે રજૂઆત ન કરો. એ મીઠું મરચું ભભરાવી એ વાતને બળી ચડી કરીને લંબાવો નહીં. એટલે યથાર્થ ભાષિતા. ઘણી વખત ઘણા લોકોની ટેવ રહેલી હોય, કોઈ પણ વાત રહેલી હોય તો બળી ચડાવીને વાતને ફેલાવે. આ પણ એક દોષ છે વાણીનો. અને ચોથી વાત, પરીક્ષ્ય ભાષિતા. જે રજૂઆત કરવી હોય, જે વાત કરવી હોય, તમે શબ્દોની ચકાસણી કરી લો. એક સરસ મજાનો સુવિચાર છે કે ભોજનનો જેમ સ્વાદ હોય છે
તેમ શબ્દનો પણ સ્વાદ હોય છે. પહેલાં તમે ચાખી લો એ શબ્દને. જો એ શબ્દ તમને ગમતું ન હોય તો બીજાને પીરસો નહીં. જે શબ્દ તમને ન ગમે એ બીજાને કેમ પીરસો? તો આ 4 વાત વાતચીત વખતે વ્યક્તિને ખ્યાલ રાખવાની હોય છે. સમય થઈ ગયો છે. આ બીજો જે પાપસ્થાનક છે એને બહુ વિસ્તારથી ન કહેતા ઇતિ અલમ આજે પાપસ્થાનકને વિરામ આપીશું.